હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે, પણ સવાર નહીં, અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે. અને ભાઈ આપણી ઘરે મહેમાન આવ્યા છે, જો બેન આવ્યા છે. હવે રસોઈને એવું બધું બનાવે છે, પણ શું બનાવે છે ખબર નહીં. અત્યારે જો આ તડકો જુઓ, અત્યારેમાં એટલો તડકો છે, જોઈ લો. હવે બધું બનાવવાનું કામકાજ ચાલુ થાય છે અહીં છે ને. અને આ બાજુ જો અહીંયા જો બધું સંભાળી તૈયાર, પછી આ બાજુ આપણું એડિટિંગ હાલે છે. જુઓ, આ એડિટિંગ ચાલુ છે, મર્જ થાય છે મતલબમાં. તો અને વાગ્યાની વાત કરીએ ને, તો વાગી ગયા છે 11:36. 11:36 થઈ ગઈ છે. અહીંયા વિડીયો એડિટિંગ થાય છે, આ પણ ચાલુ છે. અને હવે બેન પણ આવ્યો છે, તો કંઈક નવીન બનાવશે. તો જોઈએ હવે શું બનાવે છે, કેમ છે બધું. અને આપણે ફાઇનલી ભાઈ હેર કટ કરાવી નાખ્યા છે, મસ્ત ઝીણા, એકદમ ઝીણા કરાવી નાખ્યા છે. ઉનાળો છે ને એટલે જુઓ, ટકા જેવું જ કરાવી નાખ્યું છે. કેવા લાગે છે ને કોમેન્ટ કરી દેજો. તો હવે આપણે જઈએ છીએ, ભાઈ બેન કંઈક બનાવે છે, અહીંયા જઈએ. જોઈ લો શું બનાવ્યું એ ચટણી. જો આવી કંઈક ચટણી બનાવી છે. રસોઈનું કામ ચાલુ છે. જો મમ્મી આટા મારી જો આ રસોઈનું કામ ચાલુ છે. કુકર ને બધું આ બધું ચાલુ છે. જો અહીંયા ચટણી એવું બને છે. અને આપણે ભાઈ બ્લોગ થાય છે એડિટ. કામ બહુ બધું ચાલુ છે. જો અહીંયા બ્લોગ એડિટ થાય છે, 23% પહોંચ્યું છે. જોઈ લો. અને ભાઈ થોડોક તડકો ઓછો થયો છે, મતલબમાં તડકો ઓછો થયો છે અને પવન વધારે ચાલુ થયો છે. જો આવું કંઈક વાતાવરણ છે ભાઈ. તો ફેમિલી, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને વાગ્યા છે 12:26 થઈ ગયા છે. તો હવે જમવાનું બનાવે છે. જો જમવાનું બને છે, કંઈ ઢોસા બનાવવાના છે. જોઈ લો, ઢોસા બેન બનાવે ઢોસા. ફાઇનલી ફેમિલી, આપણે બેસી ગયા છીએ જમવા. ને ભાઈ જમવાનું છે તૈયાર. જોઈ લો, ઢોસા પણ આવી ગયા છે. આ છે નારિયેળની ચટણી છે, આ મમ્મી બેરાવેરા ખાઈ છે. આ જો આપણી આટો આવી ગયા છે. આ નારિયેળની ચટણી સ્ટોક. ચાલો પહેલાં મસ્ત મજાનું જમી લઈને પછી બીજી બધી વાત. તો ફેમિલી, ફાઇનલી આપણે જમી લીધું છે. અને વાગ્યાની વાત કરીએ ને તો 1:06 થઈ ગઈ છે. જમી લીધું. હવે થોડીક વાર આરામ કરીને પછી પાછા આપણે જવાનું છે બહાર. તો આપણે જાગી ગયા છીએ અને જાગીને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીને કેટલા વાગ્યા, તો 4:32 થઈ ગઈ છે, મતલબમાં 4:30 થઈ ગયા છે. હવે આપણે ઘરેથી નીકળીએ છીએ. ભાઈ એક મિત્રને મળવા જવાનું મેં તમને કીધું હતું એમ. તો ફાઇનલી ફેમિલી, શરબત આવી ગયું છે, પીને પછી આપણે નીકળીએ. તો આપણે કામ પતાવીને આવી ગયા છીએ ઘરે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 7:15 થઈ ગઈ છે. જોઈ લો, મસ્ત મજાનું વાતાવરણ છે. જો વાદળા થઈ ગયા છે. જો અહીંયા જો આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. અને આપણે થઈ ગયા છીએ મસ્ત ફ્રેશ. ગરમી બહુ થઈ હતી. તો ફાઇનલી ફેમિલી, થઈ ગયું છે જમવાનું. પાછું જો પાછું ચાલુ થઈ ગયું બનાવવાનું. કેટલા વાગ્યા? 8:10 થઈ. પાછું જમવાનું ચાલુ થઈ ગયું. તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે. અને જમીને પછી આપણે બેસી ગયા છીએ થંબનેલ બનાવવા માટે. જોઈ લો, અહીંયા અત્યારે જ વિડીયો ચાલુ છે, આપણો જ વિડીયો છે. અને થંબનેલ પણ બની ગઈ છે, અપલોડ કરી દીધો છે, પણ પબ્લિશ કરવાનો બાકી છે. પબ્લિશ સવારમાં 10 વાગ્યે થશે.
તો જોવાનું ભૂલતા નહીં. જે પણ લોકો નવા છે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને કમેન્ટ કરજો કે ભાઈ વિડીયો કેવા લાગે છે. અને અત્યારે વાગ્યાની વાત કરીએ ને તો 8:46 થઈ ગઈ છે. ઓકે, તો ચાલો હવે થોડીક જ વારમાં આપણે ખખોડિયું ખાવા જઈશું. ખખોડિયું કેટલા લોકોને ખખોડિયામાં ખબર પડી મને કોમેન્ટ કરજો. તો ખખોડિયામાં કેટલાને ખબર પડે? તો ફાઇનલી ફેમિલી ભાઈ આપણે થઈ ગયા છીએ ફ્રી. અને ભાઈ હવે 9:09 થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે ખખોડિયું ખાવા. ખખોડિયુંનો મતલબ કેટલાને ખબર છે કોમેન્ટ કરજો. તો ચાલો મસ્ત મજાનું ખખોડિયું ખાઈ આવીએ અને પછી પાછા આવીએ ને પછી થોડોક ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. તો ચાલો પહેલાં ખખોડિયું ખાઈ આવીએ પછી આવીને વાત કરીએ. તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે આપણે આ વિડીયોને કરવાનો છે અહીંયા જેમ. તો જે પણ લોકોને વિડીયો લાગ્યો હોય સારો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે આખા દિવસનું ડેઈલી રૂટીન આવે છે આ વ્લોગમાં. અને ભાઈ આપણે હવે કરવાનું છે ફેમિલી ટાઈમ સ્પેન્ડ, કારણ કે વાગી ગયા છે 9, 9:15 એવું થઈ ગયું છે. તો ચાલો પપ્પાને એ બધા ઉપરની બેઠા છે ટેરેસ પર ને એમ, તો એની સાથે બેસવા જવાનું છે. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ, બાય બાય.